મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. વિસાવદરની ચૂંટણીની માહોલ ફૂલ જામી ગયો છે. આ માહોલ વચ્ચે આજે કેટલા ઉમેદવારો વિસાવદરમાં લડવાના છે એની જાહેરાત થઈ ગઈ. આમ તો તમને બધાને ખબર જ છે કે મુખ્ય પક્ષો જે છે એ તો ચૂંટણી લડી જ રહ્યા છે, પરંતુ ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવારો મહત્ત્વના હોય છે. કઈ રીતના મહત્ત્વના હોય છે, કોની બાજી બગાડી શકે, કોનો ખેલ બગાડી શકે, બધી જ વાત દેશી ભાષામાં ટૂંકમાં સમજવાનો પ્રયાસ કરીશું. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજ્યગુરુ. જો સાહેબ, પહેલી વાત સમજી લો કે ટોટલ વિસાવદરમાં 16 જેટલા ઉમેદવારોના ફોર્મ એક્સેપ્ટ થયા છે, એટલે સ્વીકાર કરવામાં આવ્યા છે ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ દ્વારા. અને આ 16માંથી 4 તો આપ જાણો છો કે ગોપાલ ઇટાલિયા છે. જો આપ મારી પાછળ ટીવીમાં આ તસવીરમાં જોઈ શકો, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે, ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ છે, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને પીડીપી, એટલે આ પીડીપી પાછી એટલે પ્રજાસત્તા ડેમોક્રેટિક પાર્ટી, એના કિશોર કાનકડ છે. આ 4 મુખ્ય છે. હવે નીચે જે નામ આપ જોઈ રહ્યા છો એ નીચે 12 કુલ નામ છે. આ 12 નામો ઉપર નજર કરીએ એ પહેલાં હું તમને એક ટૂંકમાં સમજાવવાનો પ્રયાસ કરું કે અપક્ષ ઉમેદવારોને કેમ થોડા ગંભીરતાથી રાજકીય પક્ષો લેતા હોય છે. એટલા બધા ગંભીરતાથી નથી લેતા હોતા, પરંતુ તેમ છતાં ધ્યાનમાં શું કરવા રાખે, એનો પહેલો મુદ્દો એ છે કે આ 12 લોકો જે છે એ જીતના એમના ચાન્સીસ તો ઓછા હોય છે, પણ એ મત તોડવાનું કામ વધારે કરે છે. એટલે આ જો 12 જણા ભેગા મળીને કેટલાક સંખ્યામાં 5-6 હજાર મત પણ લઈ જાય અને નોટામાં મત પડે, જે 2022ની ચૂંટણીમાં આપણે જોયું હતું, વિસાવદરમાં નોટામાં લગભગ 1700 જેટલા મત પડ્યા હતા. આપણે આશા રાખીએ કે નોટામાં મત ન પડે, પરંતુ આ 12 ઉમેદવાર થઈને 5-6 હજાર પણ મત લઈ જાય તો કદાચ જે રસાકસી ભર્યો આ જંગ છે વિસાવદરનો, એના પરિણામમાં ઉલટફેર આવી શકે છે. એનું એક તાજું ઉદાહરણ આપું કે ગત ચૂંટણીઓમાં ઘણી બધી વખત એવું જોવામાં આવ્યું છે કે જેટલા મતે મુખ્ય પક્ષના અથવા તો વિરોધ પક્ષના ધારાસભ્યો હાર્યા છે, એના એટલા જ માર્જિનથી અપક્ષના ઉમેદવારો એટલા વોટ લઈ ગયા છે. એટલે એ કદાચ અપક્ષ ઉમેદવાર ન હોત તો કેટલીય જગ્યાએ પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા જ્યારે લડતા હતા અને જ્યારે એમનો પરાજય થયો તો કોંગ્રેસમાં હતા, ત્યારે એને જે મત એ જેટલા મતથી હાર્યા હતા એનાથી વધુ મત નોટામાં પડ્યા હતા. એટલે આવું ચૂંટણીઓમાં થતું રહે. તમે વાવમાં જોયું કે લગભગ 1200 મતે સ્વરૂપજી ઠાકોર ભાજપના જીતી ગયા, એટલે અપક્ષ ઉમેદવારી ત્યાં પણ કરતા હતા. માવજીભાઈ ચૌધરી ત્યાં મેદાનમાં હતા અને એમણે મત તોડવાનું કામ કર્યું જ હતું. હવે આ 12 નામ પર નજર કરીએ, પછી એક બીજું કારણ પણ સમજાવું. જો 12 નામ પર નજર કરીએ એ પહેલાં મારા મિત્રો એક વાત સમજી લો કે આ 12 ઉમેદવારો બહુ હરખમાં ચૂંટણી જીતવા માટે ચૂંટણી લડતા જ હોય એવું જરૂરી નથી. કેટલાય કેસમાં એવું સાંભળવા મળે છે કે પક્ષ જ પોતાની રીતે કેટલાક ઉમેદવારોને ઉતારી દે છે. આવું ઓફિશિયલ હોતું નથી, પરંતુ સમીકરણ સેટ કરવા, સામેવાળાના મત તોડવા માટે અપક્ષ ઉમેદવારો ઓલા રાફડો ફાટ્યો હોય એમ ઉતરી જાય છે. હવે 12 નામ પર નજર કરી લે. આમ તો નામ કદાચ એમાંથી કેટલાક, જો આપ વિસાવદરના છો તો આપ ઓળખતા હશો, કેટલાકના નામ આપ જાણતા હશો, કેટલાકને નહીં જાણતા હો. તુલસી લાલૈયા છે, નિરૂપા માધુ છે. હવે નિરૂપા માધુને આપ જુઓ કે આ એક એવા મહિલા ઉમેદવાર છે જે 2022 મોરબીમાં નામાંકન ભર્યું હતું અપક્ષમાં. અચ્છા, એ પહેલાં 2014માં બનાસકાંઠાની લોકસભામાં પણ નામાંકન ભર્યું હતું. એટલે સમજી જાઓ કે આ ઉમેદવાર હવે વિસાવદર પેટા ચૂંટણીમાં પણ બાય પ્રોફેશન BA LLB વકીલ છે આ મહિલા ઉમેદવાર. એટલે આવા પણ ઉમેદવારો હોઈ શકે છે. તમે કદાચ નામ વાંચો તમને એમ થાય કે હું તો નથી ઓળખતો, પરંતુ થોડું રિસર્ચ કરીએ તો ખબર પડે. નિરૂપા માધુ આ કંઈ પહેલી વખત ચૂંટણી નથી લડતા. એ 2022 મોરબીમાં ચૂંટણી અપક્ષ તરીકે લડી ચૂક્યા છે. 2014 બનાસકાંઠામાં એણે નામાંકન ભર્યું હતું. એટલે આવા પણ કેટલાક ઉમેદવાર હોય. પછી બિનલ કુમાર પટેલ છે, રાજેશ કુમાર પરમાર છે, ભરતભાઈ પ્રજાપતિ છે, યુનુસભાઈ સોલંકી છે, રજનીકાંત વાઘાણી, રાજ પ્રજાપતિ, સુરેશ માલવિયા, રોહિત સોલંકી, સંજય ટાંક અને હિતેશ વઘાસિયા. આ 12 નામ તમે જોઈ પણ શકો છો ને સાંભળ્યા પણ. કદાચ એવું બને કે આપ આ 12માંથી કોઈ વ્યક્તિને ઓળખતા હો, અને એવું પણ બને કે આ 12માંથી કોઈ એક વ્યક્તિને ઓળખતા હોય ને કોઈ પક્ષ સાથે પણ જોડાયેલા હોય. ભલે અપક્ષ તરીકે એમણે ઉમેદવારી કરી હોય, પણ ઘણા એવા હોય
એ એમણે ન કીધું હોય, પરંતુ પક્ષથી જ કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમે ફોર્મ ભરો. એનું પાછળનું કારણ એ છે કે કદાચ પણ એ જો 1000, 2000, 500 મત લઈ જાય તો આ જે આખો ખેલ છે ને મતોનો એ બગડી જાય કોઈ પણ ઉમેદવાર માટે. એ પછી ગોપાલ ઇટાલિયા હોય, કિરીટભાઈ હોય, કે પછી રાણપરિયા હોય, નીતિન રાણપરિયા હોય, કે પછી કિશોરભાઈ કાનકડ હોય. આ ચારેય ઉમેદવારો જે પક્ષમાંથી આવી રહ્યા છે એમાંથી મુખ્ય 3 પક્ષોને આપણે જોઈએ, અને શંકરસિંહ વાઘેલાના પક્ષના પણ ઉમેદવાર છે. બીજું, આ અપક્ષ ઉમેદવારોનું મહત્ત્વ એટલા માટે પણ ઓછું હોય છે કારણ કે મોટા ભાગની જગ્યાએ જો જિગ્નેશ મેવાણી જેવા ખૂબ જૂજ ઓછા નેતાઓ છે એવા જેમણે અપેક્ષ ઉમેદવારી કરીને એ જીત્યા અને ત્યારબાદ એ કોંગ્રેસમાં આવ્યા. બાકી એવા તમને ઉદાહરણ ઓછા જોવા મળે. આ વાઘોડિયામાં જે તે સમયે મધુ શ્રીવાસ્તવ પણ એમનું એક ઉદાહરણ છે. પરંતુ ગુજરાતમાં આવા ઉદાહરણો તમને ઓછા જોવા મળશે રિસન્ટ ટાઈમમાં, એટલે કે છેલ્લા 15-20 વર્ષની ચૂંટણીઓમાં. એટલે અપક્ષ ઉમેદવારોનું કામ જીતવા કરતાં જીતવા ન દેવાનું વધારે હોય. હવે ચોખ્ખા શબ્દમાં કહીએ તો રાજકીય પક્ષોનું સેટિંગ પણ હોય. રાજકીય પક્ષોએ જ ફંડ કરીને એમને મેદાનમાં એટલા માટે ઉતાર્યા હોય કે વિરોધીઓના 2, 3, 500, 1000 મત તોડી શકે અને વિરોધી જે સામે લડે છે એમનું ગણિત બગડી શકે. સીધી રીતે આ 12 જે ઉમેદવારો છે એ સીધી રીતે આ ચૂંટણીમાં એવી કોઈ અસર પાડશે નહીં, પરંતુ એનું એક તમને ઉદાહરણ તરીકે લઈ લઈએ. ગઈ વખતે 2022ની ચૂંટણીમાં ભૂપત ભાયાણીનો માર્જિન, જે જીતનું માર્જિન હતું એ લગભગ 6000 હતું. ઇન્ડિપેન્ડન્ટ વોટર્સ એટલે કે અપક્ષ ઉમેદવારો અને નોટા, આ બેના મત જ્યારે ભેગા કરીએ 2022માં તો લગભગ 4-4.5 હજાર મત થતા હતા. આપ સમજો 6000 તો માર્જિન હતું, 4-4.5 મત અપક્ષ ઉમેદવાર અને નોટાના હતા. હવે એ દાખલા ઉપરથી એક દાખલો સમજી લઈએ કે આ 12 અપક્ષ ઉમેદવારો 500 મત પણ લઈ જાય તો એક મોટો ફટકો પડી શકે. અને આ વખતેની ચૂંટણી ગઈ વખતની ચૂંટણી કરતાં અલગ છે. ગોપાલ ઇટાલિયાની સામે કિરીટ પટેલ અને એ બેની સામે નીતિન રાણપરિયા છે અને ત્રણેય જીતના ભરપૂર દાવા કરે છે. ચૂંટણીમાં જીતના દાવા નવી વાત નથી, પરંતુ મજબૂત ઉમેદવારો છે. બધા પક્ષના લોકો એવું કહી રહ્યા છે કે મજબૂત છે, કિરીટભાઈ મજબૂત છે, ગોપાલભાઈ મજબૂત છે. આવી રસાકસીવાળા જંગમાં અપક્ષ ઉમેદવારો જો માની લો કે 1-1000 મત પણ લઈ જાય તો 1-1000 મત તો મુશ્કેલ લાગે, 12 લોકો લઈ જાય. 500-600 મત, 300 મત, 200 મત, કેટલાકની ડિપોઝિટ એ જશે આમાંથી. પરંતુ આ ડિપોઝિટના પૈસા ક્યાંથી આવે છે, કોણ આપે છે, એ બધું પછીનો વિષય છે, થોડો રિસર્ચનો વિષય છે. પણ 500 મત પણ લઈ જાય 10 વ્યક્તિ આમાંથી તો પણ આપ સમજો કે 5000 મત થયા. અને નોટામાં આપણે ઈચ્છીએ કે નન ઓફ ધ અબાવ જે છે એમાંથી કોઈ ઉમેદવાર પસંદ જ ના આવે આ 16માંથી કોઈ, અને કોઈ એ વિકલ્પ પસંદ કરે કે નોટા પસંદ કરે તો એમાં પણ કેટલાક મત પડે. તો એ કુલ આંક જો 5-6 હજાર થઈ જાય તો આપ સમજો કે આટલી રસાકસી ભરી જંગમાં જો આટલો મોટો મતોનો ઉલટફેર થાય તો મુશ્કેલી કોઈ પણ ઉમેદવાર માટે બની શકે, ઊભી થઈ શકે. પરંતુ મારું વ્યક્તિગત રીતે મારા અનુભવ પ્રમાણે મારું માનવું છે કે એટલી કોઈ ઇમ્પેક્ટ આ 12 ઉમેદવારો નહીં કરી શકે. કારણ કે તમે સમજો રાજકીય પક્ષોનું એક મિકેનિઝમ હોય, પછી આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમને પ્રચારની એક સ્ટ્રેટર્જી હોય, પ્રચારમાં ઉપયોગમાં લેવા માટે ફંડ હોય. અને અપક્ષ ઉમેદવારો જે હકીકતમાં અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે એમની પાસે મિકેનિઝમનો, સંપર્કોનો, કાર્યકર્તાઓનો આ બધાનો અભાવ હોય. એટલા માટે પ્રચાર પ્રસારમાં પણ તકલીફ પડે. કેટલાકનું કામ એવું જ હોય અપક્ષ તરીકે કે આપણે સામેવાળી વ્યક્તિના મતોનું વિભાજન કેવી રીતે કરીએ, કેવી રીતે મત ભાંગીએ. 200-500 લઈ આવીએ તો એ મોટી વાત છે. જ્યારે 1000-1200ની લીડથી વાવ જેવી બેઠક જીતાતી હોય તો વિસાવદરમાં અત્યારના એવી જ સ્થિતિ છે. એટલે શક્ય બને કે આ 12 ઉમેદવારમાંથી કેટલાક ઉમેદવાર એમનેમ જ કોકે ઊભા રાખ્યા હોય અથવા તો એમનેમ જ ઊભા રહ્યા હોય. પરંતુ જો ચૂંટણી જે લડે એ જીતના વિશ્વાસ સાથે લડે, અપક્ષ ઉમેદવાર હોય, પાર્ટીના ઉમેદવાર હોય કે કોઈ પણ ઉમેદવાર હોય. પણ મેં કીધું એમ કેટલાક ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા હોય છે. આવી એની મનમરજીની વાત છે. પરંતુ મેં આપને જે સમજાવ્યું કે અપક્ષ ઉમેદવારો 200-500 મત પણ લઈ જાય તો જે મતોની સંખ્યા છે એ થોડી ઉલટફેર થઈ શકે છે. ને આ જંગ રસાકસી ભર્યો છે. વન સાઇડેડ હોય તો કદાચ
આ 500 200 500 મત લઈ જાય એનો પણ કોઈ ફરક પડે નહીં, પરંતુ એક ઉમેદવાર એવો કોઈ નીકળે જે વધારે મત લઈ જાય તો સામે એક ઉમેદવાર એવો પણ હોય કે જેને ઘરના લોકોએ મત ન આપતા હોય, એટલે એવાય કેટલાક હશે આમાં. એટલે કહેવાનો મતલબ એ છે સીધી રીતે કોઈ ઇમ્પેક્ટ નથી, પણ મતોનું વિભાજન કરવા, નુકસાન પહોંચાડવા માટે જ કેટલાક અપક્ષ ઉમેદવારને ઊભા રાખ્યા હોય એવી ચર્ચા વર્ષોથી આ રાજ્યમાં દેશમાં ચાલે છે અને આ એક સ્ટ્રેટર્જી માનવામાં આવે છે. તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી થોડા દિવસોની અંદર વિસાવદરમાં પણ ગુજરાત તકની ટીમ આવવાની છે અને આખું વિસાવદર ફરવાના પ્લાનમાં છે. ભાઈ હકીકતમાં વિસાવદર આમ તો અમારી ટીમ ત્યાં છે જ, આવતા જ રહે છે અને ત્યાંથી અમે તેમને જે દેખાડીએ છીએ અમારા સંવાદદાતા જ મોકલે છે, પણ અહીંથી અમારી એક સ્પેશિયલ ટીમ પણ ત્યાં આવવાનો વિચાર કરી રહી છે કે વિસાવદર જઈને એ કવરેજ કરીએ, આખું વિસાવદર ફરીએ એટલે અને લોકોની સમસ્યાઓ સીધી પહોંચાડીએ. નેતાઓની વાતો નહીં, લોકોની વાતો પહોંચાડવાનો એક ઉદ્દેશ્ય છે. પણ એ બધું કરીશું આવનારા સમયમાં. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી એક વિડીયોમાં મળીશું. રજા આપો. બાપા સીતારામ.